ફેમિલી કેમ છો બધા મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને સવારના ગુડ મોર્નિંગ વાગી ગયા છે 10 વાગી ગયા છે અને અત્યારમાં તો જો મેં છે શરદી બહુ વધી ગઈ છે ગળામાં મળે છે ને તો ગરમ પાણી મૂકી દીધું છે હવે એવું લાગે છે કે ગરમ પાણીના ઓગળા કરવા પડશે જો ગરમ પાણી થાય છે મારે એવું લાગે છે કે આજે છે ને ગરમ પાણીના પોગલા કરવા પડશે કે ગરમ પાણી પીવું પડશે બહુ આમ શરદી થઈ ગયેલી છે સારી જ નથી થતી તો હવે ગરમ પાણી તો મૂક્યું છે હવે પીશ કે પોગલા કરીશ જે વિચાર છે કરવું જો પાણી થઈ ગયું છે ગેસમાં ગમે એ પિયા નહીં આવી પિયાને જો મારે અત્યારમાં આવી ગયો છે ઘરે અને ભાઈ બંધેના સિયા ને એ તો તમને ખબર જ હોય અત્યારમાં તો હોય જ નહીં ટ્યુશન ગયા હોય બાર અને હું છે ને જમવાનું બનાવવા માંડી છે અને જીયાસ એના ઘરે છે ને આજ તો મહેમાન આવ્યા લાડ બધા ક્યાં જીયાસ જો આ જેનું બેન મશીને બેઠા છે અને હું બોલ હાલ જીયાસ ને કંઈક બોલવું છે હું બોલ હા બધા મહેમાન અમારા ઘરે આવ્યા છે ઓશિકાને કવર બનાવે છે હા એક ઠેકડો મારે છે જો ઠેકડો મારે છે પણ વાગી ન જાય તો સારું ખાલી દૂધ ને ખીચડી અને મજા નહોતી અહીંયા છે ને સુરતમાં આવું જ થાય મજા ન હોય ને એટલે ઘરનું ખાવાનું ન મળે ને ત્યાં સુધી સારા જ ન થાય લોજનું ખાય પણ કાંઈ ભાવે નહીં અને એ જમવા આવ્યા હતા જમીન બધા વ્યા ગયા જઈશું ને કેયું ને ભાઈ ત્રણેય જમીન વ્યા ગયા ને મારે વાગી ગયા છે 2 વાગી ગયા છે અને કામ હજી બધું બાકી જ છે એવું છે કે આજ પૂરું થાય કે નહીં થાય એમ જો આ બધું પડ્યું છે બાકી હજી અને 5:30 છે તો બસ છે મારી અને ઠેલાને એવું કાંઈ ભર્યું જ નથી ઠેલા ભરવાના છે હજી એક વસ્તુ માર્કેટમાં લેવા જવાની છે ને પીસ પૂરા કરવાના સારું હાલો હું ફટાફટ બધું કરી ત્યારે પાર આવશે મારે 3:30 અને મારે છે ને પીસ પૂરા થઈ ગયા છે અને હવે ઠેલા ભરવાના છે અડધી કલાકમાં ઠેલો ભરી 4 વાગે રસોઈ બનાવી આમ જો અને અડધી કલાકમાં ઠેલો ભરવાનો છે 4 વાગે રસોઈ બનાવવાનું છે 5 વાગે રસોઈ બની જાય 5:30 તૈયાર થઈને જવાનું છે બસ આ તો તમે બધા આવજો મારા ગામમાં કાજીયા જો મારું ભાઈ ઠેલા ભરવાનું ચાલુ કરી દીધું છે ઝાઝા કપડાં નથી લઈ જવાના કપડાં છે ને ખાલી 2 જોડી લઈ જવાના છે ને તો સાડી પહેરવી પડશે અત્યારે અને વિચાર કરું છું કયા લેવા છે જો જીયાસભાઈના પડ્યા છે મારા છે હવે વિચારું છું આ બ્લેક જોડી એક નાખી છે બીજા કયા નાખું જોઈજો અને છે ને માયાબેનની સાડી છે હું આવી કંઈક લાવી હતી જો આવી સાડી છે માયાબેનની સારી મસ્ત છે સાડી છે આવી ઓલા વખતે ગઈ ને ત્યાં લઈ ગઈ હતી પણ રેડ કલર હતો ને તો બદલાઈ બ્લુ કલરની લીધી છે કેવી લાગી છે કહેજો અને હવે ઠેલો ભરી લઉં વાગી જશે 3:30 આવીને 4 વાગે વાત નહીં લાગે કે જીયાસભાઈ જો મારા આંગળીઓ બાંધીને કેવું કરે આમ જો ચેસ તારી ડોઈ કપાઈ જાય આંગળી કપાઈ જાય પગ તારો તો શું કરી તું લે હવે નહીં થાય સારું હાલો તમને બધાને એમ હશે કે આ લોકો તો જલસા છે બેહવા જવાનું ને આવવાનું એટલે ભાઈ કંટાળી જઈશ જલસા તો કાંઈ નથી આજો અવાજ છે બે ગયો છે જઈને આવીને જઈને ધક્કા ખાઈને તો આમ ઉજાગરા હિસાબે જો કંટાળી જાય તો અત્યારે પેલા 5:30 છે ગાડી છે જવાનું છે મારા જીયાસભાઈ જો ફોન નકરો જોજો કરશ બીજું કાંઈ ધંધો નથી હવે આજ તો છે ને 2 દિવસ તો ફૂલ મોજ આવશે જીયાસભાઈ હું એના ભાઈબંધો બધા મળી જાય કા જીયાસ 4:30 અને હું નાસ્તો બનાવવા મળીશું નાસ્તામાં છે ને ભૂંગળા બટેટા બનાવવાના છે બટેટા બફાઈ ગયા છે સૂકી ભાજીને બફાઈ ગયા ભૂંગળા તળાઈ ગયા છે ને આમાં ભાત મૂક્યા છે એક ભાઈને મજા નથી ને એના માટે ભાત બનાવવાના છે વઘારેલા જો અત્યારે આવું બધું કામ મારું હાલે છે ભૂંગળાનું અનબોક્સિંગ થઈ ગયું છે કા જીયાસભાઈ જીયાસભાઈ કંઈક બોલો તો ખરા જો કેમ કરે હે હાલો મારે અત્યારે થઈ જાય મોડું જે બટેટા વઘારવાના બાકી છે સૂકી ભાજી વઘારવાની બાકી છે 5:45 અને જો હું તૈયાર થવા માંડીશું જવા માટે જો ઠેલા 2 ભરી લીધા છે 2 જ લઈ જવાના છે બધા નથી લઈ 6 વાગી ગયા ને અમે તૈયાર થઈ ગયા છીએ ને જઈએ છીએ પિયાનભાઈને આવું છે વાહે થયા છે જો જોઈશું કે તૈયાર થઈ ગયા છે અને આ મારો ઠેલો
જાય છે પિયાનભાઈ ને આવું છે ને જીયાસભાઈ તો જો આગળ ક્યાંય પોગી જાય બેઠા છે જો નીકળી ગયા છે બસમાં બેસવા જાય છે સીતાનગરના પુલે પહોંચ્યા છે જીયાસભાઈ જો બે ગયા 3 ને જવાનું છે આજ જવાનું સીતાનગરનો પુલ છે ને પોપડે પોગી ગયા છે કયો પોપડો જઈશું હે રામદેવ પાર્કિંગમાં પોગી ગયા છે અમારી બસ છે ને અહીંયા સુધી ને 2 જણા ત્યાં બેહાડવા આવ્યા કાજીયાસ બસમાં બેસી ગયા છે હવે બસ હજી એક પેસેન્જરને વાટે ઊભી છે એક આવશે ને પછી જીયાસભાઈ જો બાર એ ડોકા મારે છે હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કેમ બેઠા છે સુખમાં છે કે દુઃખમાં છે કઈ ખબર પડતી નથી ક્યાં જીયાસભાઈ તમને મવા જવું ગમે કે નથી ગમતું હે ગમે છે ને શરૂ થઈ ગઈ છે હાલવા માંડી છે જો હવે જ્યારે મવા પોગાડી દે ત્યારે હાસું હવે જે આપણે મવા આવી ને બસ અમારે નીકળી ગઈ છે પોપડામાં અમારા સુરતમાં છે ને ઉનાળો ચાલુ થઈ ગયો છે ને તો બધા બરફના ગોળાવાળા સ્ટોલ લખાઈ ગયા છે હવે અમારા જીયાસભાઈને મવાથી આવીને પછી બરફ ખાવા આવવાના છે ક્યાં જીયાસ તો આ બધા બરફના સ્ટોલ છે બધા લાઈનમાં કેટલા બધા ઉનાળામાં બહુ સ્ટોલ બરફના નાખેલા હોય હું છે એ ખબર નહીં બધું પબ્લિક બેઠું છે કંઈક પ્રોગ્રામ હોય કે હવે કંઈ ખબર નથી પડતી હું છે ને બહુ બધા માણસો છે કોક આવ્યું છે હવે કોણ આવ્યું હોય તો ખબર નહીં આપણને કાંઈ ચોકડી પોકી ગઈ છે અમારી બસ કમસે કમ કેટલી અડધી કલાકથી તો ઊભી છે બે તો થાકી ગયા છે જીયાસભાઈ મારે સુઈ ગયા છે જો જીયાસભાઈ તો ઊંધા સુઈ ગયા છે હજી કામરેજ જ છે ગાડી પોગેલી અમારે આવીને હજી ઊભી છે ક્યારે આવશે ખબર નહીં કંટાળો આવે છે જો આવું કેટલો મસ્ત વ્યૂ છે એવું મસ્ત કર્યું છે ને કંઈક ફોલ્ટ આવ્યો છે તો બધા ઊભા છે બહાર અને હું જીયાસ બહાર આવ્યો છે ક્યાં જીયાસભાઈ જો ભૂઈ ગયા હતા અને જાગી ગયા છે એ કહે કે બસ ઊભી રહી ગઈ મમ્મી ક્યારે શરૂ થાય એમ કહે છે બસ ક્યારે શરૂ થાય તો મને નથી ખબર જ્યારે શરૂ થાય ત્યારે હશે જીયાસભાઈ છે ને ભૂખ લાગી ગઈ છે ને તો ભૂંગળા બટેટા ખાવાનું ચાલુ કરી દીધું જીયાસભાઈ કંઈક રિહાઈ ગયા છે જો એને રિહાવાનું આજ બહુ મન થાય છે કોને ખબર અને હાલો બધા ભૂંગળા બટેટા ખાવા જો બટેટા છે ને ભૂંગળા છે અને આમાં છે ને સૂકી ભાજી છે પણ મને નથી ખાવાનું જઈ શકે હાલો જીયાસભાઈ જમવા જીયાસભાઈ હે ને ક્રંચીસ હમણાં ખાઈ લીધી છે ને એટલે નથી આવતો હું તો ખાવાનું ચાલુ કરી દઉં છું હોલ્ટ કર્યો છે અને જીયાસભાઈને સોડા આપી જીયાસભાઈ લઈ લીધી છે જીયાસ તો આ તમારી બસ અને ઘણી બધી બસો આ હોલ્ટ કરે છે ઘણું એટલું દુખ્યું છે પણ સોડા તો પીવાની છે આવું થાય અવાર અમે તો મેન જ્યાં છે પેલા નાસ્તો કરી લીધો હતો જયસુખ ને બાકી તો એને પેલા નહોતો કરો સૂકી ભાજી છે વેફર છે સોડા છે અને ચેવડો છે ફરાળી એને શનિવાર હતો ને તો એ આવું ખાય છે મેં જ્યાં ચોડા પીવી ચાલ્યો જોઈ નાસ્તો કરે છે જીયાસભાઈ અમારા આજ કોને ખબર નકરું રોવું જ આવે છે જો હાલો અત્યારે 12 વાગી ગયા છે ને અમે આખો દિવસના કામમાંથી થાકી ગયેલા છીએ અત્યારે આ વિડીયો પૂરો કરી દઉં સવારમાં
મળશું હવે નવા વિડીયો સાથે, અને મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બધાને. ગુડ નાઇટ, જય મા મંગળ.